મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર, આપની સાથે હું મંજુલા। ગુજરાતમાં દારૂબંધીની સખત મનાઈ છે, છતાં પણ ગુજરાતમાં દારૂ વેચાય છે। પરંતુ આજે અમારી સમક્ષ અને આપણી સમક્ષ એક એવો કિસ્સો આવ્યો કે જે આપણને સૌને ગર્વ અપાવે તેવો છે। ગુજરાતમાં બધે જ દારૂ વેચાય છે અને ગુજરાતના કોઈ પણ નેતાઓ અને તેમના વિસ્તારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ જ કાંઈ કોઈને કહેતા નથી। દારૂ વેચાય છે તેમને સતત ખબર છે અને ક્યાંથી ક્યાં વેચાય છે, ક્યાંથી ક્યાં જાય છે, કોણ વેચે છે એ બધું જ ખબર છે, છતાં પણ તેઓ દારૂ અંગે કંઈ જ બંધી નથી કરતા। પરંતુ આજે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પદમપર ગામમાંથી એક એવા ગર્વ અપાવે તેમાં સમાચાર આવ્યા છે। તેમાં પદમપર ગામના સરપંચ શ્રી દેવજીભાઈ સરપંચે એવા ઠરાવો કર્યા છે કે જે દારૂ વેચશે તેને પણ દંડ ભરવાનો છે અને જે 2025ના સમસ્ત પદમપર ગામમાં દારૂબંધી માટે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું। તેમાં બધા ગ્રામજનોએ ઠરાવ પસાર કરવામાં આવ્યો જે નીચે મુજબ છે। ઠરાવ નંબર 1, પદમપર ગામમાં દારૂ વેચવા તથા બનાવવાની મનાઈ છે। ઠરાવ નંબર 2, ગામની અંદર દારૂ પીને શેરીઓમાં ફરવાની મનાઈ। ઠરાવ નંબર 3, કોઈ પણ વ્યક્તિ જોઈ જશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ઠરાવ નંબર 4, ગામની અંદર દારૂ વેચવાવાળા તથા બનાવવાવાળાને 11,000 પૂરા દંડ એકવાર પકડાવવાનો દંડ છે। ઠરાવ નંબર 5, ગામની અંદર દારૂ પીને નીકળવાવાળાને 1100 રૂપિયા દંડ રાખવામાં આવેલ છે, આ બી એકવાર પકડાવવાનો। ઠરાવ નંબર 6, ઉપરોક્ત કાયદાનું પાલન કરવામાં નહીં આવે તો પોલીસ કેસ કરવામાં આવશે। ઠરાવ નંબર 7, પોલીસ કેસની કાર્યવાહીમાં ગામનો કોઈ માણસ જામીન પડશે નહીં, જો જામીન પડશે તો તેની ઉપર 5100નો દંડ રાખવામાં આવેલ છે। ઠરાવ નંબર 8, ચૂંટણીમાં દારૂ વેચવાની મનાઈ રાખવામાં આવેલ છે, ગ્રામજનો તેનો બહિષ્કાર કરેલ છે। જો ચૂંટણીમાં દારૂ બાટનારાઓ પકડાશે તો તેના ઉપર 21,000 દંડ રાખવામાં આવેલ છે। ઠરાવ નંબર 9, ઉપરોક્ત કાયદાને કોઈ પણ લાગુ થતો હોય તો તેનું પ્રૂફ કરીને ગામજનોને આપવા વિનંતી। બરોબર, એટલા અમુક એવા નિયમો પણ બનાવ્યા છે જેનું પાલન કરવાનું છે અને જે ગામ લોકો આ નિયમોનું પાલન નહીં કરે તેને દંડ ભરવાનો રહેશે। અને આ સિવાય જો 1 થી 2 વખત નિયમોનું પાલન નહીં કરે ને ત્યારબાદ જો તે નિયમોનું પાલન નહીં કરે તો તેઓને પોલીસ સામે કાર્યવાહી કરવાની થશે। તેવા ઠરાવો પદમપર ગામના સરપંચશ્રીએ કર્યા છે। આ સિવાય અનેક એવા તેઓએ એવા ઠરાવો પસંદ કર્યા છે કે એમણે કહ્યું છે કે દારૂ વેચવાનો નહીં, દારૂ પીવાનો નહીં, જે દારૂ પીને શેરીઓમાં રખડતો જોવા મળશે અથવા તો ગામના રોડ રસ્તા પર રખડતો જોવા મળશે તેને પણ દંડ ભરવાનો રહેશે। આ સિવાય ચૂંટણીઓ સમયે જે દારૂ વેચશે, દારૂના અડ્ડાઓ ચલાવતા હશે કે દારૂ વેચતા હશે તેઓને ખૂબ જ મોટો દંડ ભરવાનો રહેશે અને આ દંડ નહીં ભરે તેની પોલીસ સામે કાર્યવાહી થશે। દર વખતે એવું થતું હોય છે કે દારૂ વેચાતા હોય છે, અમુક સમય આપણે સમક્ષ એવા વિડીયો પણ આવતા હોય છે, એવો વિડીયોઝ આવે છે કે પ્રતિનિધિઓ હોય છે, જે નેતાઓ હોય છે તેઓ ખુદ દારૂની સમક્ષ હોય છે, દારૂ પાસે હોય છે તેવા વિડીયો આપણી પાસે આવે છે। પરંતુ આજે આ સરપંચ આપણને ગર્વ અપાવે તો કંઈ એવું ખોટું ના કહી શકાય ને આપણે આવું કહીએ તો એ આપણા માટે ખૂબ સાચી વાત છે। આ સરપંચે જે કાર્ય કર્યું છે તે અન્યને પ્રેરણાદાયી બને તેવું કાર્ય છે અને આ સરપંચનું કાર્ય અનેક લોકો સુધી પહોંચવું જ જોઈએ, કારણ કે આવી જ રીતે અનેક ગામડા એવા છે કે જ્યાં ખૂબ દારૂ વેચાય છે અને દારૂના કારણે અનેક લોકોના પરિવારો રજડી ગયા છે। દારૂ કોઈક બીજા પીએ છે અને હેરાન પણ કોઈક બીજું થાય છે। તેના કારણે સરપંચોએ આવા નિયમો બનાવવા જોઈએ અને આવા સખ્ત અને સખ્ત નિયમોમાં આપણે ગામને રાખવાનું છે જેથી કરીને દારૂ ન વેચાય। આવી રીતે આપણે હંમેશાની માટે જે દારૂ ગામમાં વેચાતો હોય તો દારૂ માટેનો સખ્ત કાયદો બનાવવો જોઈએ અને આ એક સારામાં સારું પદમપર ગામના સરપંચનું ઉદાહરણ છે કે જેઓએ દારૂબંધી કરી છે અને આવી જ રીતે માત્ર આસપાસના ગામડાઓમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આવી જ રીતે સરપંચોએ દારૂની બંધી કરાવવી જોઈએ અને આ દારૂની બંધી કરાવી અને આપણા ગુજરાતને એક નશા મુક્ત કરાવવાનું છે અને આપણા ગુજરાતને સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ કરવાનો છે। આ ગામના સરપંચ અને આ વિડીયો વિશે શું કહેવું છે તે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડી સાથે જોડાયો હોય તો મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।